ભારત વિકાસ પરિષદ કેશોદનો જૂના રમકડે નવું સ્મિત એક સંસ્કારયુક્ત સેવા યજ્ઞ યોજાયો હતો। 450 જેટલા રમકડા અને સાયકલ જરૂરિયાતમંદ બાળકોને આપવામાં આવી હતી। કોઈને આપીને આનંદ અનુભવવો એ આ સંસ્કાર એ આપણી ભારતીય સંસ્કૃતિની ઓળખ છે। સમય અને સંજોગોમાં બદલાયા પણ સંસ્કાર આજે જીવંત છે। તેનું શ્રેષ્ઠ ઉદાહરણ કેશોદના નાના બાળકો એમના કુટુંબીજનો દ્વારા આપેલ અભૂતપૂર્વ જૂના રમકડાનું સેવાદાન ભારત વિકાસ પરિષદ કેશોદ શાખાના પ્રોજેક્ટ અંતર્ગત તારીખ 12-10-2025 રોજ કેશોદના વિવિધ વિસ્તારોમાંથી નાની વયના સંસ્કારી બાળકો અને એમના સમજદાર પરિવારજનો દ્વારા પ્રેમપૂર્વક પોતાના અતિ પ્રિય એવા 450 જેટલા જુદા જુદા રમકડા, 35 નાની મોટી સાયકલ, ટેડી બિયર તેમજ બેટ બોલ, પઝલ ગેમ વગેરે દાનમાં આપવામાં આવ્યા હતા। આ રમકડાની મરામત કરી, સ્ટીકર લગાવી, વિભાજિત કરી તારીખ 19-10-2025 રોજ આંબાવાડી વિસ્તારમાં આવેલા બગીચામાં યોજેલી વિશેષ સમારંભમાં જરૂરિયાતમંદ બાળકોને વિવિધ રમત રમાડી નાસ્તો કરાવી કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ તેમજ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ તેમજ કોર્પોરેટરો તેમજ અન્ય મહેમાનો વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા। ડ્રો સિસ્ટમ દ્વારા બાળકોને રમકડા આપવામાં આવ્યા હતા। આ પ્રસંગથી દીપાવલીના સાચા આનંદની લાગણી ઉભરાઈ હતી। માત્ર રમકડા નહીં પરંતુ હૃદયથી ખુશી વેચવાનો આ સંસ્કાર જે રીતે નાના બાળકો અને તેના પરિવારજનોએ જીવંત કર્યું છે તે માટે ભારત વિકાસ પરિષદ કેશોદ તરફથી દાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। કેશોદ શહેરમાં ભારત વિકાસ પરિષદ દ્વારા દિવાળીના તહેવારો નિમિત્તે ગરીબ બાળકોના ચહેરા પર ખુશી લાવવા પ્રથમ વખત પ્રયાસ કર્યો હતો, જેમાં શહેરીજનો વેપારીઓ દ્વારા ઉમળકાભેર સહકાર આપવામાં આવતા સફળતા મળી હતી। ભારત વિકાસ પરિષદના સ્થાપક પ્રમુખ ડોક્ટર સ્નેહલ તન્ના, વર્તમાનના પ્રમુખ આરપી સોલંકી, જગમાલભાઈ નંદાણીયા, જીતુભાઈ ધોળકિયા, ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશી અને સમગ્ર ટીમ દ્વારા પરોપકારી કાર્યમાં પણ પારદર્શિતા જાળવી રાખી ગરીબ મધ્યમ વર્ગના બાળકોને ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, નગર શ્રેષ્ઠીઓના હસ્તે દિવાળી નિમિત્તે રમકડા આપી ચલો એક દિયા વહાં ભી જલાએ જહાં ભી અંધેરા હૈ ઉક્તિને સાર્થક કરી હતી। જેકેસમી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। નમસ્કાર, વંદે માતરમ। જગમાલભાઈ નંદાણીયા, ભારત વિકાસ પરિષદ કેશોદ। દિવાળી એટલે પ્રકાશ અને આનંદનું પર્વ। આ આનંદના પર્વને અનુસંધાને ભારત વિકાસ પરિષદ દ્વારા કોઈના ચહેરા પર સ્મિત લાવવા માટે જૂના રમકડે નવું સ્મિત એ પ્રોજેક્ટ અંતર્ગત શહેરના વિવિધ માર્ગોમાંથી વિવિધ સેવાકીય લોકો પાસેથી રમકડા લઈ અને એ રમકડા જરૂરિયાતમંદ બાળકોને આપવાનો આ અમારો પ્રોજેક્ટ અંતર્ગત કેશોદના સંસ્કારી લોકોએ એમના બાળકોને એવા સંસ્કાર આપ્યા છે કે એમણે ન જોડતા રમકડા પુષ્કળ પ્રમાણમાં અમને દાનમાં આપ્યા અને એ રમકડા આજે અમે બગીચાના સ્થળે માનનીય ધારાસભ્ય શ્રી દેવાભાઈ તેમજ નગરપાલિકા પ્રમુખ શ્રી તેમજ અનેક આમંત્રિત મહેમાનોની હાજરીમાં અમે લગભગ 550 જેટલા રમકડાઓ અને 35 જેટલી સાયકલો જરૂરિયાતમંદોને આપ્યા છે। જે લોકોએ આ રમકડા દાનમાં આપ્યા છે એ તમામ સેવાભાવી સંસ્કારી માતા પિતાઓ તથા તેમના બાળકોને તેમજ આ પ્રોજેક્ટને જેમને સહયોગ આપ્યો છે એવી અમારી કારોબારી ટીમ તથા કેશોદના સહભાગી તમામનો ખૂબ ખૂબ આભાર। આવી જ રીતે ખુશીઓ આપતા રહે અને કોઈના ચહેરા પર ખુશી લાવતા રહે એવા અભિગમ સાથે આ પ્રોજેક્ટ અમે ખૂબ જ શાંતિપૂર્ણ, ખૂબ જ આનંદપૂર્વક અને ખૂબ જ ઉપયોગી થાય એવો પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે। તમામ સહયોગીઓનો ખૂબ ખૂબ આભાર। વંદે માતરમ।